પેલા વિરમનો ભેગો થતો આ બહુ ટાઈમ થી મળ્યું નહીં. હા સરકે ઉભી શેરી આવ્યો. ઓમથી ને આવતો વધારે વાર લાગો. ખરા તરકાનું આમ ફરી આવ્યો બહુ વાર લાગો. સૌથી ઓછી હોળો આવ્યો હું. આટલો ડાળેલો હા વિરમ હાજર લાગતો નહીં. ના તારે ઘડીક બેહું અમે થાક્યો હું. હવે તો પાણી પાણી કયો થી ને અરે ચાય પીવા આવ્યો નાની પાડ્યો ભાઈબંધ કોનો બહુ જૂનો ભાઈબંધ છે પણ હાજર નહીં લાગતો એટલા બેહવા દે તાર આડો પડું ના આડું નહીં પણ બેહવા દે હાલ ખરે ઉઠીને આવ્યો હું નહીં પડતી મારી આમ મારો ભેર જેટલો તાકાત છે મારી વાડીમાં ફરવાનું કોઈને ચકલું ના ફરકવા દઉં ભાગી નાખું જો મારા હમું જે પડે એને મારી વસ્તુ કોઈ વાપરી તો હક જો છે આ વિરમ એ વિરમ આ તો કોઈ રીત છે તારી તારી હિંમત છે ત્યાંથી મારા ખાટલા બેહવાની ઉલાડો તેમ ખાટલો તે ઉલાડી જ મેલું ને તાણા પેલા તો તું ખાટલા ગુણા પૂછીને બેહીને કે પેલા એટલે પૂછવાનું હોય ભાઈબંધી માં કરતા નહીં આવતો હું હની ભાઈબંધી હની વાત કેમ યાદ કરે દાડો એ પૈસા માંગ્યા હતા ખબર એટલે ભુવા પૈસા પણ નતા દીધા તને પાછા પાછા નહીં તે ધક્કો મારી દાડે મને ઘરે કાઢી મેલ્યો તો એ દાડા જો ભૂલી નહીં ગયો શું કીધું એટલે તું તારા મગજમાં હું ઘૂસું લઈને ફરી છી મેં કીધું મને પૂછ્યા કે મારું વસ્તુ હોય કે ખાટલા બેહવાનું નહીં એટલે આ તો કોઈ ભાઈબંધ મારો હોતે ખાટલો ઠાડો તો બેઠો બહુ થઈ ગયું તો મને તો માથા ભારે થઈ ગયો હી માથા ભારે જ છું ને માથા ભારે હું જ છું મારી વસ્તુ કોઈ અડવું ના જો કોઈ વાપરવું ના જો કોઈ બેહવું ના જો હવે હેડ છોની મોની નકામડા ઓય ખબર એટલે કોને આકા હમણાં હે ફૂલો લે એ વિરામ એ આઈ તો ના દેવ આવતો ને પાછો વળી જોવા ના મળો જો આઈકર આઈ ગયા મોટા દાદાગીરી કરે પા મારા આઈકર સાપડામાં આવીને પેલી વખત પૈસા નતા આલે મેં ના પાડી હતી તની બાજુ હો જોવા તો ખરા યાર હું કહું આમ ટવ પપાર્યો એવું ને ગટર નું ગટર આવું ખેતર માં લઈ જવું પેલો રસ્તો નહીં તમારા ખેતર માંથી મારા ખેતર વચ્ચે પણ મારા ખેતરમાં ખાડો જ નહીં કરવાનો તમારું લે કરવો એટલે રસ્તા ઉપર બધી પાઇપો પેલી દબાઈ જાય એટલા માટે લઈ જવું પણ આ તો પીવીસી ના ચાલે યાર પીવીસી થોડો ઘણો તો હાથા રેક ના રે યાર તો લોખંડ નો ભાગ આલે મોનો ભાગ નહીં આવે તો એક કામ કરો ને તમારા બોર ઉપર પેલી જૂની નહીં પડી કોલમો એ તો બે ઉતારવાની હતી તમે યાર એક બાજુ બનતા હતા નહીં લોખંડ નાખ્યું કરો વાત કરો તે એ પણ અમે જૂની તો થઈ જ જઈ કાટ તો થઈ જ જઈ પણ યાર તમને શું કેવું બધું એ કાટ વાળી માં હજુ તો પેલો આવે ને હોળી વાળો એટલે કે ઉતારી પડશે એમ કેતો એક ના પેલે બે ઉતાર મારું કરવાનું પણ બે પડી એક ને તમારે ઉતારવાની કેટલી ફાઇનલી હવે તો હોળી વાળો આવે તાણા ખબર પડે અમારે શેઠે કીધું કે બે ઉતારવાની શેઠ આવે પછી ખબર પડે ને મને તો મને આપણે હું ખબર પડે એવું હઈ પાણીમાં ઘૂસું કાઢો તો એક કામ કરો ને આ ટ્રાય કરીએ આ રે બરોબર પણ ટેટકર હારું આવત ભાગી તો જાય ના માગતા તો કરવો જ કરી દીધો તમારું શેઠને હું ના પાડી દઈ પણ પાક તમારે તો હાલો પાક તો શેઠ ના હાલવાનો તમને શું હતો કડીકર તૂટી જાય મારે તો શેઠ જોડે પેલું થવાનું થાય ને લાવા શેઠ 500 લાવા શેઠ બહુ અમે કરે ટફોડી યાર વાત કરો એ વાત સાચી હારું તો ભાઈ તાણ એક વખત પૈસા લઈ જાવ એટલે શેઠ જોડે કહી દઉં મૂકી તો એક કામ કરો ને ક્યાં જાઓ તમે હું તો હજુ જાઉં બાટલા બોર પર આજે હું પેલા ભંગાડિયા જોતો હોઉં કદાચ હોય બરોબર સારું હોય તો ભાઈ એ જ નાખજો આ ના નાખતા હા તો પછી તમારા ઘરે પાછી લઈ જવા ના ઘેર લઈ જાવ તો બોર ઉપર રાખો કમાશે
બોર ઉપર રાખવું હેડો કોમમાં આવશે ગમે તે ને ગમે તે અલ્યા એય! એટલે પણ રસ્તા મુડ્યા ઉભો રહી અરે એક તો પાયે વગર ભાવ પાવર કરે હું હું આઈ આગળ તમે ઘરે જો તમે ઘરે જો તું છે લે પણ હા ખાવ ને હાલ તું પડી હેડે આવતા હતા એટલે હું આ લેબડાને જોતો આ ફૂલ જોતો હતો પાઇપ કોમ થઈ પાયે છો હવે છોડે પેલા આ ઓય ઉભું રીતું ને આડી જાય પાઇપ પણ અડીજી તો આપણે કહેવત ભાઈ વાડી જઈને કહેવાય તું તો ખરું કે ભૂલથી આડી જાય હું આમ જોતો હતો ને પાવર કરે આઈ કાન ઓળખા મને કોણ હા? આ કાય ભાઈ લઈ લે લાવજે તું શું યાર ચમનો ખબર નહીં ગ્રાડો તો અડે નહીં યાર એવું હોય એમ? હા લાવજે લે કેમ જાણો આપણે નાખી દે કણા પર લઈને હેડો આ તો જરૂર હોય એટલે લીધી છે હા તું ધ્યાન રાખજે આ તો આગેવાન આયા ને એટલે જવા દઉં તું ધ્યાન રાખજે એટલે જતો રે કહું છું લે તું જા જલ્દી ભાઈ હા ખોટી છે તું આઈ ભેગા થઈ જાય અરે કું હારું હા પણ ડોસી એમ કે લાકડો નહીં હારો લાવતા આટલો મસ્ત લાકડો લઈ જવું લીલો આપો પાત્રો લઈ જવાની ફુલાભાઈ રમણ કરો લાખો કાઢું તે આવો લાગો અરે જાડો તો ઘરે પડ્યો આપણે લેબડી આવા જાડો કાપો કે કોમે આવે હું કહું હા જાડો તો ઘરે પડ્યો બરોબર હા થોડો પાત્રો લઈ જાઉં ને તો આતરે લેબડા તાતા કરો બપોરના ટાઈમે હા ભાઈ અમારે કેવું દાદા એક વાર ખાવાનું હોય તો ગમે ત્યારે કરીએ કે તમે ત્યારે ટાઈમ હોય એનો સવાર વહેલા હોય અત્યારે બપોરે ટાઈમે કે ટાઈમ વગર બાતા કરવાનું જ્યાં ઈચ્છા થાય દોત તો ગમે ત્યારે સાફ કરાય અમારે દાદા એક વાર કરવાનું હોય હા ભેગો કરો તા લાકડો બીજું કયો માં તો ખેતરે જવું હા થોડું પેલું આ એંડાનું બધું સાફ કર્યું ને ખરું તેવી સફેદ કરવા જવું એ કોઈ બાવી તો કોઈ હરિયા કાઢી મેચ થઈ દંતા હોય એટલે પેલું આવું હતું ને આવું કચરું ભેગું થયું બારી ભેગું કરતો તો ભરખું કરવું પડે ને આમ એટલે ભલા મને બારી નહીં મેળવાનું એ તો મને કે હું અહીં લઈ જાઉં મારે અમે પાત્રો લાખવાની જરૂર હોય તમને કહી હેડો આ વખત લઈ જજો તમે તાણા બારી મેળ સારું લાગ્યું હારો કાલે હું ખેતરે જવા થોડું કોમ હ ઉતાવળ હ કોણ નવ લાયા કું ઓ લાજો હારે 20,000 રૂપિયા આલ્યા એમાં એવું આમાં હું આવે તે 2000 લે એ જોવાનું હું તાણ અમે ઓમ પકડી રાખે ને ઓમ એકડો એક દેખાય એવું વાત થાય એવું હોય હોવા એ પેલા હું અમેરિકા હોય ને તો અમેરિકા આપણે હોમો મોણો દેખાય રૂબરૂ મારું જબડું કેવાય હારી તમે જુઓ તો ખરા જબરજસ્ત વાતો થાય પણ બહુ વધારે ના કે 20,000 રૂપિયા ના કેવાય તમે ઇઠેડ અમેરિકા છો ઈકન 5 લાખ રૂપિયા ભરીને આપણે જીએ ને 20,000 માં ડાયરેક્ટ દેખાઈએ એટલે તો સાચી હે જબરું ના કેવાય હું લાવ્યો 1200 રૂપિયાનો એક ના આવું લાવજો તમે એનો હાડો માર જોડે તમે ઠેઠ બીજા ગોમ હોય ને આ ગોમ વાત કરો તો અમે દેખાઈએ એક કામ કરો ને હા થોડો ટેકો કરજો તાન થોડા આજે મુખ હાલે હું તો બરોબર હાર અને એક આવો લઈ આલો આ ના કેવું પડે ફોન હારો હો હા ફોન હારો જોરદાર હે. ચાલ આવ્યો ને તમે મને કહેજો ને હું હંગાતે જાય પૈસા લઈ હો એ હા હા લે હડો તો ઉમર લાયક હ. આખી જિંદગી ખેતી કરે હ અને ફોન ચેવું આપણે હારે ના ના પીનો ભત્રી જોવા શીખવાડ્યું છે મેં તો આ લઈને ફરે નહીં આવડતું તો હશે ન ફૂલા તારું કોમ નહીં તારે તો પેલું હાડું જે વાપરી બરોબર વાપરી સોનો મોનો લાકડો કાઢ ને કમળે હોજ પડી જા તાતાને ફેંકવા દે ને પેટમાં દુખાય જબરજસ્ત રહેવાતું નહીં પેટમાં પેટને જઈને આવે પણ ચોક લેબુ મળી જાય ને તો જ પેલો શરબત બનાવી પીરો તો પેટમાં રાહત થાય થોડી પીવું તો પછી લેબુ પીરાનું શીતળ આવે ને બે ત્રણ લેબુ તો જ લેવા પેટમાં પી શરબત બનાવ પી જ લેવા હા એ જો લેશું તો
એ રમણ ઉવા, કોને પૂછી લેબુ તોડી તું લે કોઈને પૂછ્યું નહીં, મને પેટમાં દુખાય રહેવાતું નહીં, લાર વિરમ ભેડા છેતર લેવું લેતો જાઉં. એટલે આ તાર કાકો પાણી પીવાય કે આવ્યો તો એ કાકા ઉપર ના જાય, કાકા લેવું તો વ્યવહારથી પ્રેમથી ગયો તો નહીં લેવો, લે તમારે લેવું લ્યો, એ તો તોડે પણ નાખી બગાડવાને લેબુ નહીં લેવું. શું કરી લે છો? એટલે આ યાર મારું મગજ હારું ને જતો રહ્યો તું ખાલી ખોટો એટલે મગજ મારા હાથમાં સજો ખોરી. આઈ જાય તો તને બતાવી દે આમાં હમણાં મુઠા નહીં આલે ને હમણાં. બોલે આ તો મોટો કોળી વાળો તારી કોળી કોઈ બીવાઈ જાય કણ ખબર તો હોય કે કોઈ નોમ લે મારું ગામમાં આઈ જા મોટા મફતના લેબુ તોડવા લેબુ બગાડી તો પાવર કરે હ પ્રેમથી બોલતા ઠીક વાત પાવું આ જોજો કે પોણી પીવડાવી થાકી ગયા આ બે દાન પોણી ચાલુ પીવડાવ્યું હોય કણ એમના ઓલે પોણી પીવડાવી જાય કણ લેબુડીને કરશનભાઈ શું કરો હો? દેખાય તો સબ ને લાગે તમને ડોસી બેહવા દેતી લાગતી નહીં ક્યારે. એવું નહીં, ખરું હોત કરું. એટલે આ ખરું થાય એવું આ ઝાડ ને ખરું થાય. એટલે તમને ખબર નહીં પડે ખરું ના જાણે જ ના થાય. એટલે આવો તડકો હોય તો બરોબર હ તો ખરું થાય, પણ આ ઝાડ ને તો હોય ખરું થાય એવું હોય. હું એ જ કહું કે હવે ઉનાળો આવ્યો એટલે આપણા જીવન કહેડો ને બેહવા થાય હોય એટલે સાફ કરું. તચ્છપ દોઢાઈમાં બોલો ખરું દેખાતું કરું નહીં, સાફ એવું. કરું તમને દેખાતું નહીં એમ કહું. અને આ દંતાળી હોય તો ખરા ની જોઈ ને તારે. લેવું. હવે એ તો હાઈવેડો ને સાફ કરતા હતા એવું લાગે કે બેહવા માટે સાફ કરો. વધારે તો કીધું પેલા થોડું લઈ લેવું પડે ને આ ઢગલો કરે બીજો ઢગલો કરવો હોય. બપોરનો આવી ગયા ખાઈ બેઠો નહીં હતો. એટલે કે બપોરે ડોસી ખેતી કાઢી મેલે હા. ના ના એવું નતું પણ હવે આ તો બપોરે ઊંઘું તો લાઈટ નહીં હોતી અત્યારે જવું છો ભાઈ તને બપોરે ડોસી આકોટા કરતી હતી તમારી. ઘર બાજુમાં એટલે ભાઈ વાપરે ખરાબ તો આમ તો જ યાદ વહેલા બપોરે ખરાબ પડે થાય. હું આ પેલો ફૂલો મળે તો બરોબર તે કે તમારે ખેતર બાજુ ઓટો મારી આવજો. ભૂંડીઓ હશે એવું ઓવે. આપણે ત્રાસ છે ને આ તો બરોબર. તે હું જતા જતા પેલા ખૂણાના તો ખાઈ જઈ માર્યો. આ રોજનો તો મેલતો હશે. નેનાની ઈંડા ને તમારે તો નેના આપણે. હા બરોબર બરોબર. એ બીજું કયો બીજું શું કેવાનું આ સાફ કરો તે સારું કરો. આ હાઈવે નો એટલે તો આબુ તો ખંગાતી. એ તો કાલ ભાઈ આપડા ગયા બધા ભેગા થયા ને રહેવાના ભાઈ. આમાં હું આટલા ભાઈબંધો ભેગા થાય કરો યાર. વાતો કરવા થાય યાર તમે સમજતા છો ને નહીં બધા ભેગા થયો આ જો હવે મને જો મને આન સેપટ ની એલર્જી મને હાઈવે નો કહેતા નહીં તમને ચોખ્ખું કઉ છું. પાણી સોટી છે આપણે ડોલ હા તે કાલનું પ્રોગ્રામ રાખો કાલ બપોરે પાણી સોટી રાખજો તમે અને હું આવી જઈએ. ચમ મારો કોમ હઈ યાર તમે તમારા પાડોશી નું જબરું ખેંચો. સમજે ભાઈ આ તે તારે પેલા વિરમીઓ હતું એનું તમે કેટલું ખેંચ્યું. મારે 2 ધોકા ચોરવાના હતા. એવું નહીં યાર હવે મારે તો કેવું કે એ તમે ગોમ ના બરોબર એ વાહના ઝઘડા કર્યું કે ફાયદો ખરો એમ કહું. પણ તમે તો આ તો એટલે તમે મને મળે નજીકમાં હું વાપરી ગયો ભાઈ મારજો વાપર તોય પણ મને તો એવું લાગ્યું કે તમે વિરમિયા નું ખેંચ્યું. ના ના એવું ના હોય કોઈનું ખેંચવા ના અમારી યાર તાણે ભાઈ જઈએ ને આપડે તમે ખેંચાતું હશે કોઈનું કોઈ મેં તમને ઠપકો આલ્યો મેં એને ઠપકો આલ્યો પણ એ નેનો હતો તમને ખબર ના પડે એને ઠપકો ના આપવો પડે તમારે. આપડે નેના મોટો ના હોય યાર તમે સમજતા ચમ નહીં પછી નાખી દીધું યાર તો બે હરખા આપણે બધા હરખા અરે તમે બધા એક જ છો. હું તો એટલે એવું જઉં. નહીં યાર, ખોટું ના લગાડશો યાર તમે હા યાર એક તો મોટા એટલા ખોટા સમજતા જ નહીં કોઈ. હું આવતો તો ખેતરમાં તે મને દુખાવાનું પેટમાં અચાનક. પેલા ખેતરમાં પેલા પેટમાં દુખાતું કે લાય પેલા વિરમના ખેતરમાં બે લેબુ લઉં. બરોબર લેબુ લેતો તો એક દોડી તું પેલો અહીં સીધો ને જમફાઈ બોલવા જ માંડ્યો. વિરમિયન હોવ અરે હું બોલે ને મને હોમી બે લાકડે ચોડી. ઇને સભ્યતા જ નહીં તે દાર ખાલી મોમ ફેડ્યો જતો તો પાઇપ નહીં જેવી અડી જાય ને તો અમાર બેન અરબો ચાપો ઠોમી હોમાં થઈ જઈ હતી. હું તો દોડે હું બે તો ચોડી તો આ તો ભાગી નાખો હું તો કોનો વળી બીક બતાવું પણ હું તો ખબર હું કોઈ દેતો નહીં પણ આ તો દેવા જ મને સીધો ઓંડો રમણ એક વખત વારો ચરાવવો પડશે. લેવું તો પછી મારે વના શીખતો આલવી જ છે. આલવી જ પડશે વસૂલી જ નાખવો તે દારે અમારે ડખા પડ્યા હતા. મારો પગ તો રસ્તો કરાવો જ છે.
એટલે ઓને એક દોનો વસોડી નાખવો પડશે મને એવું લાગે હ. વસોડો પણ આપણે એકલા ના જાય, બે ત્રણ ભેગા થઈને જઈએ. અરે આપણે એકલા તો બહુ થઈ ગયા 2 જણા. ના હોય અરે હું પોકી વરે ને તમે પેદા કે મને બે થાપો છો તો પણ એ તો હું પેલા કરશનભાઈ વચ્ચે પડી જતા ને કે વસૂડી નાખો જ હું. સર જીવા કાકા રમણભાઈ હની પંચાયત એટલે ગોઠવી હે. કેવું થયું તમે વપરાત કરો વાત યાર. હની પંચાયત ગોઠવી તમે એટલે હું ખેતરમાં આવતો હતો ને કૂતરો આ, ના મારે પેલું એંડા ના પેલું ખડું કરવાનું હે. આ એંડા નું ખડું કરવા જતો ને મારા ખેતરમાં. આ કાળી મેં એટલે હોય નહીં યાર, હોય નહીં તો મારા ખેતરમાં એવું હે હોવ તે ખેતરમાં ખડું કરીને વર્તા આવતો તો મને દુખાતું પેટમાં. હમ. તો પેટમાં દુખો લાવી વિરમના ખેતરે બે લેબુ લેતો છો. તો વિરમ મને ભારી જો બરોબર લેબુ લેતા તે મને તો અહીં સણકાવા માંડ્યો, જમ ફાઈમ બોલવા માંડ્યો. હું હમો બોલ્યો, હું કહું આ તો ખડી મેં લીધી ને આ તો ખાલી લાઈને ધમકાવ. આ તો મને હાચોકડી બે છોડી દીધી યાર. એટલે એના તો નાઠે યાર એના તો લેબુ લેવા તો મેં જવાય બોલો. ડફોર માણસ છે એ રહ્યો. એને ખબર પડતી ને મુઈ મોટો હોની ને બોલ ખબર પડવી જોઈએ ને. પતી ગયું? પતી ગયું બેની વાત? પતી જ પતી જ જાય જાય ને. મારી તો હબળે ને. હા. તમાર પેલો કાળી પાઘડી વાળો એની વાત કરો. એની જ એની જ. આમાં તું તો અમેરિકા થી આવી વાત કરી વિરમ ને નહીં ઓળખતો. હા, ઈ તો ઓળખ્યો એ બેહર થઈ ગયો હમણાં ઈ. બહુ બિહાર થી હો હમણાં. હું કર્યું હમણાં 3 દાડા પહેલા હા ઓમ થઈને રસ્તો બહુ આખો પડતો હું વચ્ચે હું ડોહ્યાડ્યો હતો ને રમણ ભાઈ તમારું નામ યાદ આવી જાય ચમકે તમે હાલ ભેગા થયા ને એટલે એ કાળી પાઘડી વાળો હું નામ વિરમ વિરમ આઈ અને ખાટલો એનો પડ્યો હતો વિરમ નો મૂકો આટલામાં નહીં મારે તો જૂની ભાઈબંધી હતી ની હા તે આઈને બેઠો પેલો તો ખાટલામાં ઉલાડી મેલ્યો મને આહાહા. અને એના હાથમાં કોઈ ભોઠું હતું લાકડી હતી ના હોય તે 2-3 લાકડીમાં તો વરગાડી દીધી એમની માં જ વગર કાઢી દે પણ એને ખબર જ પડતી નહીં હો, કોઈ મોટાની મર્યાદા જ રાખતો નહીં. તમને ફૂલા એવું નહીં લાગતું કે અમને એકદમ વસોડ્યા જેવા હા? વાત તો સાચી છે હે વાત તો સાચી પણ એક કામ કરો ને હા. કરશનભાઈ જોડી જ જઈએ. પણ હાલો આવું ચમ કરે હું એમ કહું હું એ જ કહું ને ઓના કોઈ મગજમાં થયું નહીં ને, ગુસ્સો હા ભરાયું નહીં. હા બાતલ થઈ હા, ગયો બે બેહાર થઈ ગયો મોણા. એટલે એક કામ કરો આપણે કરશનભાઈ મળીએ અરે હેડ જો. બરોબર એવા. અને એ એમના પાડોશી હોય એટલે હું સલાહ આપે. હવે કરશનભાઈ એમ કે છે કે એવો પણ તમારો મગજ એવો હમણાં એ તો એમ જ કે છે અરે પણ જીએ તો ખરા આપણે આપણે એવું એમ કે તમે મોટા તમને ખબર ના પડી જો. બાકી જો મને થોડું લાગ્યું આપણે એમના જોડે જીએ અને હું કેવા માંગે પછી આપણે ત્રણ તો છીએ જ. એમ નહીં હું કહું હા આ તમને આટલું મને થોડું લાગી આવ્યું બરોબર હા મને લાગી આવ્યું મને લાગી આવ્યું. અમને લાગી આવ્યું બરોબર તો આપણે ત્રણેયનો મગજ ભેગો કરીને ના વસોડીએ હું તો કહું પણ હું કહું એટલે મોટા મોણા એમને પૂછવું પડે. હા એવું કરશું હા જો આપણે આપણા પરિવારમાં મોટા માણસ છે અને કદી આપણે એકદમ ડાયરેક્ટ જલ્દબાજી નહીં કરવી હા કોઈ બી વાતમાં. લે હેડો એમને મળીએ. એવું કરો તો હેડો નહીં યાર. અરે તો ફાક ગાવા જ્યાં છે એ તમારા મજાક નો તો ટાઈમ. અને તો જ્યાં એટલે હો પેલા બેઠા બધા બેઠા નહીં આપણે પેલા બોલતા ને તમે મનમાં ભૂગું યાર મનમાં ખબર નહીં પડતી. હું કહું ક્યાં રાખે તો ક્યાં નહીં તે મને ઈ મળ્યા હતા હું ઘર દઈ દીધું. અલે હટજો ઈકણ કટકો રાખા ઉતારથી આડવાનું. વાસિંદુ વાળા તું ક્યાં આછા ખાવા ગયા? બેહવાનું હમું કરે હ. વાસિંદુ નહીં કામ કરતા કરાવે ઓ કરશન દાદા એટલે નહીં મારવું એટલે આ કેમ કે ફાગા ભાઈ કે રે કે તો એ મીન આ કે કોમ હતું ક્યારે આયા હતા મારે તો મને હું ભૂલી જ ગયો તો હાલ તો એ ભેગા થઈ ગયા હો. પછી આ તો યાદ આવ્યું મૂકો વાયકણ હવે જે કેવું હોય કે લે એટલે મારા એકલાની પ્રોબ્લેમ હા મારા એકલાની હે તમે ક્યાં ના તારે પ્રોબ્લેમ પાવ તમારો હાલ તો ભેગા થઈ. આ બે એકે બોલેવા જ નહીં. લા હું કહી દઉં પેલા વિરમિયાની રાર હ યાર તમે એકની એક પદ ચલી રહ્યા હો. પણ હાલ હું ખેતરમાં આવતો ને ખાલી લેબુ લીધું એમાં મને બે પઠો ચોડ્યા. બોલો ના ચોડે હું ના ચોડે ઓ દીત આ નેનો આવો ભગવાન નેનો ઈ ના કરે નેનો તો મને ચોડે બે તો આ નેનો ઈ ના કરતા મને માર્યો મારા શરીરમાં કોઈ હે મને બે ભોટો તોડ્યો આવી લાકડી તોડી દો અમને તો જોડે છોડાયા તમે એ ચોક માથા કૂટ કરી તમને હું કહું હું જો ચો હુંદી તમારા પાડોશી નું ખેંચ ખેંચ કરશો એટલે ભાઈ હું કોઈનો ખેંચતો નહીં. બીજી વાત જોઈએ બીજી ચી વાત થઈ ખબર પણ તમે ઘેર ખબર પાછી લાઈટ થઈ હા તો આ વિરમ રહ્યો ને હા આપણા ભેગું રમીને મોટો થયો હા હા પણ એ વિરમ જોડે સાયકલ નથી. હા હવે એને બધી ખબર આપણો પેલું આખો ખેતર વો ફેક્ટરીના બાજુ એ 3 વીઘા ખેતર ને વેચી મારી. ઓ એટલે પૈસાનો પાવર કરે
એટલા એને પૈસાનો પાવર આવ્યો બીજું કોઈ નહીં. બરોબર અને જો તમારે એમને ના શીખાડ્યું હોય ને તો અમે ત્રણ એક થઈને પાડીશું. એટલી વાત નહીં. એ પૈસા જો પતન ભાઈ તો બધા બાપડા જોડે. એમ નહીં કરશન કાકા, મારી વાત ઓગળો. આ પૈસા જોડે આવી જાય એટલે બધા મારતું ફરવાનું. પૈસા આપણે કીધું નહીં ભાઈ તો હજુ પૈસા આયા આવા કે ના આવે ને હજુ આયા નહીં નો પાવર હ. નહીં, પૈસા તો અમારા જોડે ઠેઠથી આ મોબાઈલ અમે 20,000 તો લઈને ફરીએ. અમે તો પાવર નહીં કરતા. બધી વાત જવા દો. પૈસા 20,000 અમે ફોન લઈને ફરીએ એક વાર. 1 રૂપિયા વાળો હા. એવું નહીં લે ભાઈ. દાણા? ભાઈ આ તમારો 20,000 નો ફોન તમે લાવી દીધો. હા હવે 20,000 જ છે ને તમારી હા. જોડે બીજા તો હ નહીં. એને જમીન વેચી તો એને કદાચ તમે એને મારશો કે તમને મારશે એક કેસ થશે તો 5 લાખ રૂપિયા થોડા માલ દે. હું શું કહું, તમે તો અહીં લઈને આવશે એમ કહું. ભલે તો અમે કોક કળા ખૂટો કરીશું. જો તમારા પાડોશીના લીધે તમારે ના આબુ હોય ને તો કોઈ નહીં, પણ અમે 3 જણા તો વસૂરવાના પાડી જ દેવાના હોય તો. કરવા હોય તો મને ઠપકો હાલે બાજુ અને મરવા દો બરોબર અને સુખ શાંતિ સૌના ઘેર જાઓ અને બધું આપણે ભેગા થઈને કરી લઈશું. એટલે તારું શું કેવું? એટલે ના ચાલે એવું બધું. જેને તેને મારતો ફરતો એ ચાલતું હશે, વાત કરો યાર. ના જ ચાલે ને. તાણે હું તે હું પૂછવા ભાઈ જો, ભાઈ વાત હા. હું કહું હું થોડું પૂછી લઉં એમને મમ. હું કેવા માંગે હિરિયા? આપણા ત્રણ- મારી વાત સાંભળો. હા પણ જેવા તેવા પણ એ વિરમ એમના વાહનો એટલે એમનું ખેંચી રહ્યા રે. હા. આજને કઈ આપણે રીતે હેલો. હું તો મારું એવું જ કહેવું હે તો સુખ શાંતિ બધું પતી જશે. હારું, 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 હારું. હારું, હારું, સુખ શાંતિ પતાવી દે, હેડો. હારે તો હું ઠપકો હાલે ભાઈ. એ સારું. ઘણા કેવા ગયા બેટી તારા? શું ઊંઘ્યા રે? જો, જો. વે, વે. એ! હમ. આ! આ! એક મિનિટ. એટલે વફર, ઉભો રે, વફરે. તું ભલે કોમનો માથે માથા વાળો છે, પણ હું ફોને માથાનો ઉછળું. હા. ત્યાં હાથ પકડ્યો. આ તો મને વાગે. દે, દે, દે. અરે, મને નહીં. દીવા કાકા. ઓય, પકડ. આ તું યા, તું ગોમનો માથે વાળો, હું ફોને માથાનો છું, તમ. બોલું ફોડવાનું, બોલું ફોડવાનું. તમે પકડો મારો નંબર. મારા હાથમાં ના રે. એક પેલે ત્રણ માય કાગલી મરી જાવ મને તમે ત્રણ ભેગા થઈ મારી આયા. ત્રણ ત્રણ જણા કે છે. લો, ધોકો પકડ. આપણે એક વારો ખુલા તારો વારો. ભલે, પાકડી બધવા દે. જલ્દી પકડો. જુઓ, નહીં છે. વાત સાંભળી લો મેળી, તમારા માર ખાવાની તાકાત હોય તો જ મને મારજો પહેલા કહું. એ અમારે હરખું પકડ. અરે, વાત તો નથી કરી. ઉભરા, એ કેટી લઈ દઉં. પકડ. મારો વારો. ત્રણ, ત્રણ, ત્રણ. તમે એક પેલે ત્રણ જણા એનું ધ્યાન રાખજો તમે. પકડ, તું પકડ. રમણનો વારો તું પકડ. લ્યો. લે. 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 આઈ જા, આગળ પકડ. લે, પૂરો તો. તમારો ફોન પર ગયો. હું લઈને ઉભો રહ્યો. મને ના દેશો. મને વાગે યાર. અરે લાકડી તમે ને મને વાગે યાર. તમે મને મારો મને મારો. લાકડી મિલ દે. લાકડી મૂક થાપો. લે. અલ્યા, જો આઈને. અને ફૂલા ફૂલા. આ કરસની તો અહીં આવી ગઈ. એમને મેળા નહીં. એમને તું અહીં તો કીધું જ નહીં. તમે તમારા મહેલાનું તો ઉપર મૂલ્ય હો. એટલે મેલ્લાનું નહીં લીધું. ટકાનો લીધો મારો લીધો ઉપરનો. હું રમતું શીખું ભાઈ. મેં તમને શું કહીને મોકલ્યા કહીને હું રાતે સમજાય. તું મને ઘેર તો જવા દો. એ તે તાર સમજ્યો તો પણ હું ઘેર જઈને સમજો ભાઈ તમને ઘેર બોલ ના બોલાવો જ. તમે લાય ના આ તો હું હ બધું જે ઉભા ના છે આપણે બરોબર તો વસ્તુ અમે ખાતી એટલે અમને ડિસ્ટર હ એટલે ભાઈ બધાને એવું થાય તો સમજાવો ને બોલાવો સમજાવો ને તો બોલાવું હું એને લાકડી લઈ દીધું તમે. નામ નહીં લે બરાબર નો ટીપ્યો હ મારો ખરો તમે મારે બસ જ નાખીએ તારું કરીએ અમારે તો રોજ રોજ મારા ના ખાકા કરવાનો. ફીરે કાઢ નાખીએ અમે ઝાટકે દુકાન બોકા જોઈ તમે તો તરવાડીઓ લઈને આવો બધા તો. અમને જ કે કરો એમ તો કશું કેતા જ નહીં બોલાવો બોલાવો નહીં, એકલો આખા મેલા બારવટીયો બોલાવો લઈ એક ગયો. રૂપિયા આયા છે, બોલાવો એકલો બારવટીયો રે. એ હીરા મામા બોલાવો હું યાર તમે તો લગામ થપતા જ નહીં કહું. પણ એ નાના મોટાની શરમ રાખો હા બોલાવો કયો આમાં બધા તને માથાકૂટ કરતી હે હા ભગાઈ ને ભગાઈ દે. તમે પૈસા નો અભિમાન થાય એટલે અમે કહો અમારે તો એ પૈસા હક હોય
તારા એટલે પણ એ પૈસે તમારો જો એને નહીં પોકો યાર તમે હમત તો જમ અરે નહીં એના મજા આવી ને મોય 3 વીઘેની જમીન હે અમે તો એક વીઘો ઓછો કરી નાખીશું એટલે વિખા નહીં ઓછા કરવા ઓછામાં તો વસ્તી ને પેલી ફેક્ટરી કોમે જવું પડે મારે એ વખાણ તો એનો વખા જમીન અથવાડ નાખ્યો આજ એક બેન ત્રણ ભેગા થઈને મારી જાવ મને એટલે નહીં મારવા મારા ભાઈ વાપરો હજુ તો પાવર એકરા જ પાવર હા. એટલે હારું વાત વાપરો જો આવા નવા ઝઘડા કરતા રહો ને તો પૈસા ના ઘેર રહેશે જમીનો વેચી હો વેચી પણ આવી ઝઘડા કરશો તો પૈસા તો 12 મહિના પતી જાય તે એને એવી ખબર નહીં પડતી તો એને જ કહો ને તમે જો વેચી તમને કહું હું તમે વેચી એને એનો હેડ તો ઝઘડા લે ખબર કે કેસ થાય તો પૈસા પોલીસ વાળા ધરાકું થાય એવું નહીં હવે જો એ ઝઘડા કરશે ને આવા નવા ઝઘડા કરશો કદી લીલા લેન ના થાય તમારે આવી ઝઘડા ના કરે એમને કહી દો અમે આવું ના કરે અમે નહીં કરીએ મારી વસ્તુ બધી તોડી જાય હું કરું પૂછ્યા વગર પૂછીને લેવું લેવાનું અમારે ભૂલ અમે પૂછી લઈશું પણ તમારે એમને જોયા કે કોઈ ના મળે યાર અને પેલી વખત તમે જોયું તું પાઇપ બગાડી તોય અરે મારા નહીં યાર ભૂલથી લાગી હતી કરશનભાઈ એ પાઇપ ની હતી ગાડી એટલે એને થાક બીજું કાંક વાગ્યું થાય ને. પણ નાના મોટાની શરત તો રાખવી પડે ભાઈ. સાચી છે. હવે આવા ઝઘડા ગમમાં આમાં ઝઘડા જો આ પેલા વાળાના પેલા મૂળ તો બધા ભાઈ જઈએ ને આપણે ભાઈ સાચા એવી ને ખબર ના પડવી જો એટલે આવડીથી ને ઝઘડા કોઈને કરવાના નહીં આવડીથી પૈસા લાલચમાં આપવાનું નહીં આવડીથી આ લાલચ આવી કે હું આમ કરું તેમ કરું પૈસા વાપરું એ મને પછી 12 મિનિટ ટિફિન લઈ જશે એ તો માફી મંગાવો મારી મુઈ રહી મોટો હું મુએ મોટો હું આ મોટો હું બધું એ એમની માં તમે એમની રાગ પડતી ના અમે મોટા છીએ મોટા એ જ ને અમારે સાચી તમારી મોટા તમે બધા હા લે ભાઈ કદી ભૂલ થઈ ગઈ કહી દે આપણે. મારી ભૂલ થઈ જાય ને એ મારું બસ જા માફ તથા તું એટલે તમે ભગવાન નહીં યાર એટલે જો માફી લીધી ભાઈ હવે. હા મારું હવે આવા ઝઘડા કરવાના નહીં આવા ઝઘડા નહીં કરો તો ઠેઠ સુધી બધાને લીલા લેર થઈ જશે એટલે હેડો હું ના હેડો આ મારું મોજીલું ચોટણા